સુસ્વાગતમ મિત્રો. ધોરણ 10ના પ્રકરણ બહુપદીમાં સુરેખ બહુપદીની ચર્ચા કર્યા પછી હવે બહુપદીના ઘાતના આધારે બીજો પ્રકાર પડે છે દ્વિઘાત બહુપદી. એનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. આજનો મુદ્દો છે દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદીની વ્યાખ્યા જોઈએ તો બે ઘાતવાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. આપણે બહુપદીની ઘાતની વ્યાખ્યા અનુસાર અભ્યાસ કર્યો કે બહુપદીમાં ચલના મહત્તમ ઘાતાંકને બહુપદીની ઘાત કહે છે. તો દ્વિઘાત બહુપદીમાં ચલની મહત્તમ ઘાત તરીકે બે ઘાત હોય, આવી બહુપદીને આપણે દ્વિઘાત બહુપદી કહીએ છીએ. તેનું વ્યાપક સ્વરૂપ જોઈએ તો તેનું વ્યાપક સ્વરૂપ ax² + bx + c. વ્યાપક સ્વરૂપે તેને લખશું ax² + bx + c છે, જ્યાં a, b અને c વાસ્તવિક સંખ્યાઓ છે અને a બરાબર નથી 0. પ્રથમ પદ x² નો સહગુણક તરીકે a હોય તો a 0 હોય તો ચાલશે નહીં, કારણ જો a 0 થાય તો પ્રથમ પદ 0 થઈ જાય. પરિણામે માત્ર બહુપદીમાં bx + c રહે. તો આ બહુપદીને એક ઘાતની બહુપદી કહેવાય, એટલે કે સુરેખ બહુપદી કહેવાય. દ્વિઘાત બહુપદી કહી શકાય નહીં. આવા સંજોગોમાં શરત લાગુ પડવી પડે a બરાબર નથી 0. એ પ્રથમ પદનો સહગુણક તરીકે a 0 હોઈ શકે નહીં. આવી બહુપદીનું દ્વિઘાત બહુપદીને વ્યાપક સ્વરૂપ તરીકે ઓળખશું. દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax² + bx + c. હવે દ્વિઘાત બહુપદીના કેટલાક ઉદાહરણો જોઈએ તો ઉદાહરણ તરીકે 2x² + 3x - 2/5. આ બહુપદીમાં ચલ તરીકે x છે, xની મહત્તમ ઘાત 2 છે, એટલે બહુપદીની દ્વિઘાત બહુપદી કહેશું. x² નો સહગુણક 2 છે, x નો સહગુણક 3 છે, જ્યારે -2/5 એ અચળ પદ છે. બીજું ઉદાહરણ લઈએ તો y² - 2. અહીં y² ના સહગુણક તરીકે 1 છે અને -2 છે, અચળ પદ છે. ચલ y છે અને મહત્તમ ઘાત 2 હોવાથી દ્વિઘાત બહુપદી કહેશું. વધુ એક ઉદાહરણ લઈએ તો 2 - x² + √3x. અહીં ચલ x છે, x² નો સહગુણક -1 છે, x નો સહગુણક √3 છે, જ્યારે 2 છે એ અચળ પદ છે. વધુ ઉદાહરણ લઈએ તો u/3 - 2u² + 5. અહીં ચલ તરીકે u છે અને મહત્તમ ઘાત 2 હોવાથી દ્વિઘાત બહુપદી છે. u² નો સહગુણક -2 છે, u નો સહગુણક 1/3 છે, જ્યારે 5 છે એ અચળ પદ છે. વધુ ઉદાહરણ લઈએ તો √5v² - 2/3v. અહીં ચલ v છે, vની મહત્તમ ઘાત 2 હોવાથી v² અને vના વર્ગનો સહગુણક છે √5, જ્યારે vનો સહગુણક છે -2/3. વધુ ઉદાહરણ લઈએ તો બહુપદી છે 4z² + 1/7. અહીં ચલ z છે, મહત્તમ ઘાતાંક 2 છે, માટે દ્વિઘાત બહુપદી છે અને z² નો સહગુણક 4 છે, જ્યારે 1/7 છે એ અચળ પદ છે. આ બધા ઉદાહરણ આપણે દ્વિઘાત બહુપદીઓ છે તેમ કહી શકીએ. આ રીતે દ્વિઘાત બહુપદીને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. આભાર.